હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે દાળ ચોખા પલાળ્યા વગર, આથો લાવ્યા વગર ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીને તૈયાર કરવાના છે। તો ઢોકળા બનાવવા માટે અહીં મેં 1 બાઉલ જેટલો રવો લઈ લીધો છે। હવે તેમાં આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દીધો છે। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। આ ઢોકળા તમે ઇન્સ્ટન્ટ બનાવીને તૈયાર કરી શકો છો અને ટેસ્ટમાં પણ સરસ બનીને થાય છે। હવે સારી રીતના બધું જ મિક્સ કરીને આપણે ખાટી છાશથી તેને પલાળી લઈશું। તમે છાશની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો। તો અહીં મેં 1 ગ્લાસ જેટલી ખાટી છાશ લીધી છે, થોડી એડ કરીને આપણે બેટર છે તેને પલાળી લઈશું। બેટર તૈયાર કરી લઈશું ઢોકળા બનાવવા માટે। તો અહીં બેટર છે તે બનીને તૈયાર થઈ ગયું છે। બેટર છે તે સહેજ ગાળું જ રાખવાનું છે એટલે ઢોકળા સરસ બનીને તૈયાર થાય। તો અહીં બેટરની કન્સિસ્ટન્સી આવી રાખી છે। હવે આપણું બેટર તૈયાર છે। હવે આ બેટરને આપણે ઢાંકીને 20 મિનિટ સુધી રાખી દઈશું, જેથી આપણો રવો છે તે સારી રીતના ફૂલી જાય। તો 20 મિનિટ થઈ ગઈ છે અને બેટરમાં ફર્મેન્ટેશન સારી રીતના આવી ગયું છે। આપણો રવો સારી રીતના ફૂલી ગયો છે। હવે ટેસ્ટી ઢોકળા બનાવવા માટે અહીં મેં આદુ મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે। આદુ મરચાંની પેસ્ટ એડ કરવાથી ઢોકળા છે તે સરસ ટેસ્ટમાં બનીને થાય છે। હવે ઢોકળા સરસ પોચા રૂ જેવા અને જાળીદાર બનાવવા માટે અહીં મેં 1 ચમચી બેકિંગ સોડા લઈ લીધો છે, તે એડ કરી દઈશું। તમે બેકિંગ સોડાની જગ્યાએ ઈનો પણ એડ કરી શકો છો। હવે તેની ઉપર આપણે 1 ચમચી જેટલું સિંગ તેલ એડ કરી દઈશું। તેલ એડ કરવાથી ઢોકળા છે ને તે લોંગ ટાઈમ સુધી તમારા એકદમ સોફ્ટ રહે, બિલકુલ ચવળ નહીં થાય। તો અહીં મેં 1 ચમચી તેલ એડ કરી દીધું છે। હવે આપણે સોડા સારી રીતના બેટરમાં એક્ટિવ કરી લઈશું। તો ઢોકળા બનાવવા માટે પરફેક્ટ આપણું બેટર તૈયાર થઈ ગયું છે। હવે ઢોકળા બનાવવા માટે અહીં મેં સ્ટીમર છે તે ગરમ થવા માટે મૂકી દીધું છે। હવે અહીં મેં 2 પ્લેટ લઈ લીધી છે ઢોકળા બનાવવા માટે। તેમાં 1 ચમચી તેલ એડ કરીને સારી રીતના તેલ છે તે ગ્રીસ કરી લઈશું, જેથી ઢોકળા આપણે કાઢીએ ત્યારે બિલકુલ નીચે ચોટે નહીં અને આસાનીથી આપણા ઢોકળા છે તે ઉખડી જાય। તો અહીં મેં બંને પ્લેટમાં તેલ લગાડી દીધું છે। હવે આપણે બેટર છે તે એડ કરી દઈશું। તો અહીં બંને પ્લેટ તૈયાર છે। હવે આ પ્લેટને આપણે સ્ટીમરમાં રાખી દઈશું અને 20 મિનિટ સુધી પ્લેટ આપણે આ ઢોકળાને સ્ટીમ કરી લઈશું। તો 20 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ચેક કરી લઈશું આપણા ઢોકળા છે તે બનીને તૈયાર થઈ ગયા છે। અહીં મેં છરી લઈ લીધી છે, તમે જોઈ શકો છો છરીમાં ઢોકળા બિલકુલ ચીપકતા નથી, એટલે આપણા ઢોકળા છે તે બનીને તૈયાર થઈ ગયા છે। હવે ઠંડા થઈ ગયા છે। હવે તેને આપણે છરીની મદદથી કટ કરી લઈશું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો અહીં મેં બધા જ ઢોકળા એક બર્તનમાં લઈ લીધા છે અને તમે જોઈ શકો છો એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર આપણા રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા છે તે બનીને તૈયાર થયા છે। હવે વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે ઉપરથી વઘાર એડ કરવાનો છે। તો તેના માટે અહીં મેં એક બર્તનમાં 2 ચમચી તેલ લઈ લીધું છે। તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં 1 ચમચી રાઈ એડ કરી દઈશું। તમે અહીં 1 ચમચી સફેદ તલ પણ એડ કરી શકો છો, પણ મારી પાસે નથી એટલે મેં સ્કીપ કર્યું છે। હવે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું। તો આપણો વઘાર રેડી થઈ ગયો છે। હવે તેની ઢોકળા ઉપર આપણે એડ કરી દઈશું।
તો ઇન્સ્ટન્ટ દાળ ચોખા પલાળ્યા વગર આપણા રવાના ઢોકળા બનીને તૈયાર છે. ઇન્સ્ટન્ટ તમે આ ઢોકળા છે તે બનાવીને તૈયાર કરી શકો છો અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.